બધું ફર્યા કરવું પડે. ભૂખ લાગી ક્યાં કરું બનાવી કઈ રોટલા ખા. અરે વાર યાર અભી ઘડ્યો કે રોટલા ખા કરવા ગયા. 5 રૂપિયા લીધા, કોટલું લીધું. એ તો ગંધવાળો નીકળો રહ્યા તો ગંધવાળો હોય બધો. એ કશું કોઈ જોતું નહીં આવે. જોન પર બેસી રહે છે. હા ક્યાં ગામ? આઈડી. હા ગુજરાત. હા બોલો. આ શું ભાવ છે? હે એ 50 રૂપિયા કિલો. હા આ બટાકા 20 કિલો, 50 નાળી કિલો. આમાં કોથળી કોથળી 5-10 રૂપિયાની. પંચો પડી ના પેન્શન નહીં પડ્યું. બોલો ફરી હારું હેડો જા. તમે કયા ગામના? અમે આઈડી ના કઈ આગળ? ત્યાં નાગડી દા આવ્યું ઘર આપણું. એવું? હા ચલો. હા વાંધો નહીં આવું. આમ જાઉં ઉપર વાંચી જાઉં. ભાઈ કોણ હો તમે? ભાઈ હું બહારથી આવ્યો છું. અમે હારા ગોમડાના માણસ છીએ. તમે કોમની તલાશ ના આવ્યા એવું હે? તો કઈ રહો તમે? એ પાલિતાણા ઘર રાખીએ ત્યાં આગળ રહું છું. એ કોઈની કઈ રહો કે ઘર રાખી તમે? ઘર રાખ્યું છે બારે અમે ત્યાં રહે છીએ. હું એ સારું અહીંયા આગળ હું નવો હું મારે સારું કામ હોતું તો ચમનું હોતું. તમે આવી શું કરો? બસ હું અહીંયા બધું હોતો મેં કંઈ કામ બોમ મળી રહે તો સારું છે. હા તો વાંધો નહીં ભાઈ. વાત કરો તમને આ ગામમાં રહેવું હોય ને તો હરકી રીતે લઈ જાઉં. જો આપણે ભાઈ કઈ કોઈ ઝઘડો કરવા નહીં આવ્યા. આપણે નોકરી પણ એમ નહીં, જો તમે ઘરથી નોકરી આપણે બે કામ કરવાનું છે. અને આપણે અજયભાઈનું ઘર ભાડે રાખીએ છીએ બરોબર. તો ભાઈ આપણે શું તકલીફ છે? તો આપણે ગામમાં સીધી રીતે રહેવા માટે પણ એમ નહીં. જો ના આપણે એવા આ ગામમાં તો અમારે એવા હે ને તો કોઈ વ્યાજ વગરનું મારો છોકરો. આપણે એવું તો વાંધો નહીં બરોબર. તમે શાંતિ તમે રહેજો. હું જાઉં બરોબર. આપણે ઘરથી નોકરીથી ઘર. શાંતાબાઈ શાંતાબાઈ પેલું કામનું કેવું કરવું આગળ પૂછ્યું કે ના પૂછ્યું? તો 50,000 હતા. બીજું કામનું ગોઠવો. 40,000 રૂપિયા કે બોલો લેવું હે? આગામ ફોન મારજો. જો ફાઇનલ મારી જવું જેવું હોય એવું કેજો. હા જેવું હોય હું કરી દઉં. ભાઈ કોઈ બીજા કોઈ કહેતો નહીં. હું હા ચોક્કસ છે. ચોક્કસ છે. ફોન મારે મારું ચાલતું. એટલે એમને બે બાજુનું મંદિર બરોબર છે. દર્શન કરતો જાઓ. અમે તો જાઉં. ભાઈ આઈ શું કરે તમે? કાકા હજુ કામ જ નહીં મળી ગયા. કોમ જોડે મદદ નહીં? ના કશું હજુ કામ ધંધો મળ્યો નહીં. આ વાહન મંગાવ્યો છે તો સારું મારે રિચાર્જ પતી ગયું તો મારે ફોન મારવા તો ફોન આલો ને. તે વાંધો નહીં. આપણે તે બસ સ્ટેન્ડ પેલું હોય ને આગળ ₹50 નાખીને ફોન મારી લેજો. ભાઈ પણ હું આ બહેનનો છું અને મારી જોડે પૈસા નહીં રહ્યા એટલે તો વાંધો નહીં. વાલું ફોન લો.
કાકો બોલો રે આ નંબર ઉપર મને ફટાફટ ઓટીપી આલ તું જલ્દી હા હવે હું નાખું નંબર સાહેબ ઓટીપી આલ ફટાફટ ફટાફટ આલ સાહેબ હા હા કેટલા 12:43 એમ ને જો કાકા વાત થઈ ગઈ હું જાઉં છું બરોબર આપણું કામ જ કર્યું આપણે પેલું યાદ છે પેલું કોઈનું નામ ના દેતા એવું હા હા હું તો આપણે કામ વાળા ને જાવ કોઈનું નામ ના દેવું યાર તમે શું આવે કોઈનું નામ ના તમને ખબર ને તમને ના ના હવે કોઈનું નામ ના દે યાર એ રમકાળી ગાલ છે ફરી ના ના યાર આમ કોઈ ના કશું કરતા નહીં પડ્યો કે જો મેસેજ કોને પડ્યો અત્યારે 15,000 રૂપિયા તમને કપાઈ ગયા ઘરમાં છોકરા ફોન મારવા હલો હા તો નાણે કીધું પૈસા પડો ને કોઈને પૈસા પડાવું શું નહીં પડે પૈસા એટલે આવું ખબર ને મને લાગે તેવું પડે પૈસા આ વાતો સારું એવું લાગ્યું કે તેવું પડે નહીં હવે અચાનક 15,000 રૂપિયા કપાઈ ગયા તો તેનું પડે સારું અચાનક 15,000 રૂપિયા કપાઈ ગયા આ ચમનું થયું મેં છોકરાને પૂછ્યું કે છોકરો કંઈ મેં નહીં ઉપાડે સારું ચમડા કરતા રહ્યા છે આવું ના ઉડ ત્યાં કરે 15,000 રૂપિયા કપાઈ ગયા 15 કોઈ ચેકઈ નહીં આલે કોઈ કશું આવ્યું નહીં 15,000 રૂપિયા કપાઈ ગયા ને વિચાર કરું 15,000 રૂપિયા કપાઈ ગયા એક મહિનાનો પગાર કરતો રહો આવું ભાઈ 15,000 રૂપિયા મહિનાનો પગાર કરતો રહો તો ભાઈ કમ મને બગડ આલો શું થયું તો ભાઈ 15,000 રૂપિયા કપાઈ ગયા રે ને ભાઈ કમલા 15,000 ડાયરેક્ટ ખબર નહીં એવું ચમડા કપાઈ ગયા કશું હાલું તો દેખ કશું માં આધાર કાર્ડ હાલ તો દેખ કમ આવવાનો કોઈનું એવું હા ના હોય શું ના હોય તો મજાક કરો ભાઈ ના ભાઈ ખરેખર ભાઈ જોઈ લે ને તું ફોનમાં કશું નહીં આધાર ચેક બેક આલ્યો હશે કોકને હજુ નહીં કોઈ આલે ચેક નહીં આલે નહીં આધાર કાર્ડ કોઈ નહીં આલ્યું તમે શોધી યાદ કરો કોકને આલ્યું છે નહીં લે કોઈ આલ્યું યાર ભાઈ તારે તો ભાઈ ફરિયાદ બજાર નોંધાય આ તો 15,000 કહેવાય નાની મોટી વાત છે તો નાની મોટી વાત નહીં એટલે તો કીધું બપોર તો જાઉં તારે તો આવડે જલ્દી પહોંચતી છે ચાલો આપણે બેંકમાં જઈએ બેંકમાં ઉભા જવું છે તો બેંક વાળા પૈસા કાપ્યા હોય બરાબર તો એને કાપ્યા હોય તો આપણે જઈએ એ ના કાપે બેંક વાળા કાપતો હોય એટલે બધું બીજું કોણ કાપે એ ખબર નહીં આવે એ તો સારું આપણે પૂછવું પડે હા પોલીસ કેસ ડાયરેક્ટ મૂકે જે હોય તે આડે જઈએ હતા ચાલો ચાલો તો પોલીસ વાળા આપણે બે એકાણી જાઉં તો જે આડમ પણ પેલો શંભુ કે શંભુ એને લેતા જઈએ જોડે હેડો એટલે આમ બધી કાયદા એવું બધું ખબર છે હા હેડો શંભુ મળતા જઈએ આપણે અને પછી તમે હજી વાત જોરથી કરો પોલીસ સ્ટેશન ના જવું પડે આપણે એટલે નહીં ભાઈ ચમણા કરતા ક્યાં ખબર નહીં મને હજુ તોથી યાદ કરો જો તમે કંઈ આમ ચેક બેક આલ્યો હોય લોન બોન લીધી હોય અત્યારે તો લોનો લે ખબર ચેક ઉપર બધા તો એ ચેક ભરાય એમ પૈસા ના હોય પછી બૂચમાં લે આપણે આ ફોન હવે 2 ફોન લાવેલો એટલા પૈસા 15,000 રૂપિયા આ 2 ફોન શું ચગત વાળા 15,000 એટલે 15,000 જેમ તેમ કમાતો કેવું થાય પૈસા નહીં એટલે ફોન વેચવો પડે ભાઈ જેમ તેમ કરે ના થાય જેમ હોય ને ચેકને બેગ પેલું ભરેલતા હોય તો નહીં કોઈ ચેક કાઢે મેં કીધું કરો બીજન મેં ગીરમ કોઈ નહીં આવતો હજુ ચોથી યાદ કરો પેલી યાદ રાખશે હવે તમારે કમ્પ્લેટ યાદ કે નહીં એમ હવે કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ હા તો સંપૂર્ણ જઈએ આપણે સંપૂર્ણ લઈ જઈએ હા સંપૂર્ણ ગેસ બેડો સંપૂર્ણ ગેસ તો લો છે તો શું કરવાનું બધા हेलो हाँ बोलो शंभू हाँ बोलो शू काम હતું ये
યાર તારું મારેલું કયું? હવે હું રોડે તમને ખબર તો હે કે બપોર થાય એટલે હું રોડે બેહવા નીકળી જાઉં. આ પેલું આપણે પોલીસ સ્ટેશન જવું હતું. ચમ એ કરે ના કહું કે પૈસા ડાયરેક્ટ જ કપાઈ ગયા. તા એક કામ કરો, હું રોડે બેઠો, તમે રોડે આવો સીધા. હું રોડે આવું હવે. હા રોડે આવો ફટાફટ, ચલો. અને કોણ ચમનું શું થયું એ ખબર નહીં પડતી મને. એ હારું ખબર નહીં, એ તો એમ કે મને ડાયરેક્ટ કે કપાઈ ગયા, મને તો ખબર નહીં કે મારા છોકરાને ફોન મારો એ કે ના કે. એવું? હા તો તમે આવો ફટાફટ રોડે હાડા. હા આવું હાડો હું. તારું? હા રોડે બેઠો હું, આવો ને તમે રોડે જ બેઠો હું. શંભુ રોડે બેઠા આપણે બધા જઈએ અહીંથી ડાયરેક્ટ શંભુ મળે ને તો એની લઈને નીકળી જઈએ. તમે બે ઉદાસ કરો. હા ભાઈ જો ખરા હોણામાં ડાયરેક્ટ 15,000 કપાઈ ગયા ખાતામાં. હમણાં નહીં કપી ગયું? શું થયું કરે? ભાઈ 15,000 કપાઈ તો ખબર ના પડી. મેસેજ તો આવે ને બેંકમાં કપાય. એ ચારનો પૂછે તમારા છોકરા બોકરા ના ઉપાડ્યા હતું. નહીં મેં 2-3 ફોન માં કીધું તો કે મેં નહીં ઉપાડે પપ્પાને. કોઈ લોન બોન તમારા નામે ચાલે? ના ભાઈ લોન એ બોલ એ તો કઈ ઉપર આધાર કાર્ડ નહીં હાલતો એવું કશું કરતો જ નહીં. એટલે આધાર કાર્ડ વગર તમને લોન કોઈ હાલે એ હતી તમારે તો પૈસા ઘા કયા આવે? એ ખબર નહીં હારી. જતા તો હેડે તમે તો શંભુ ફોન મારે શંભુ આવે પોલીસ સ્ટેશન જઈએ. કોઈ સ્ટેશન જાઓ આમાં બેમાં એકલા નહીં ના જશે. તો એવું કહો સંપૂર્ણ લઈને જાઓ. સંપૂર્ણ કારણ કે બધા રીતિ રિવાજ ખબર હોય ને તો. શંભુ તો ભણેલો ગણેલો ને એટલે એને બધા ખબર છે. તો સંપૂર્ણ લઈને જાઓ એવું કરો. શંભુ બેઠો આગળ રોડ ઉપર રોડે બેઠો. જોડે તારે હા તમારે આવું હોય તો માં નહીં આવું મારે તો થોડું કામ છે. હા ના બરાબર હા મેં તો તમે ના થાય પછી મને સમજાવો તો શંભુ આગળ રોડે બેઠો ના નહીં કોઈ દેખાતું નહીં. આ ફોન મારવા લે. આ ફોન જો હેલો શંભુ બોલું. હા બોલો કે સોની મેટર છે. એ 15,000 રૂપિયા કપાઈ ગયા બેંકમાં તમને કઈ ત્યારે ખબર નહીં યાર. તમારે લોન બોન ચાલુ હતી? ના ભાઈ લોન બોન નથી ચાલુ. તમારે ઉપાડ્યા વગર પૈસા ના ઉપડે? અરે પણ અમે ઉપાડ્યા જ નહીં. તમે કોઈ ચેક બેક કાગરે બાગરે હાલેલા? મારું આધાર કાર્ડ કોઈ નહીં હાલે, ચેક બેક કેમ હાલવાનું? કોઈ ફોન બોન હાલેલા? ઓવા સારું એવું તો થયેલું હે. કઈ વડે પેલો હે ને એક બહારનો કોઈક રહેવા આવ્યો ત્યારે ફોન આવેલો મેં. શું કરવા આવેલો? ફોન મારવા આવેલો. એમ ફોન મારવા ફોન મારી તરફ પાછો આવે પછી તૈયારી ધરી ખેડે એમ તરત લગન મેસેજ પડ્યો 15,000 રૂપિયા કપાઈ ગયા. નક્કી એમ મને છે તમારા પૈસા લીધા હે? ના હોય એ મને ના લે તો મને હતો. કેવા કલરના લુગડા પહેરેલા? એને કોડી પહેરેલી આને વચ્ચે કોથી પડાય. હા તમે જલ્દી આવો ફટાફટ. આર ભાઈ હેડો. આવો વાંચકો વાત. તમે કઈથી આયા? હું પેલા બહારનો હું. એવું? ઓવે જાઓ બેહો. કેમ બેહાય? તો જાઓ. હું નોકરીનું ઇન્ટરવ્યુ આપવા જાઉં. કેના આવો તમે? હું પેલા આપણે અજયભાઈ ખરા ને એમના મકાનમાં રહું છું ને મારા નોકરીનું આજે ઇન્ટરવ્યુ છે. હા આપણે ગમે રહે ને. ઓવે ઇન્ટરવ્યુ આવો બેહો. તો બેહું નહીં વધુ ને પણ આપણે જવું નહીં. આ તો તમે કોટીવાળો આયો છે. હું તો આવું યાર. પૈસા કાઢ. મેં નહીં લીધા યાર પૈસા. પૈસા કાઢ એકવાર કીધું ને. મેં નહીં લીધા યાર કહ્યું ને મેં. ચાલો તમે દો પૈસા. ચાલો દો.
અમારા ફોન ને કોઈને આપવો નહીં અને કોઈને કાગળ બગડે પણ ના આપો, કોઈને ચેક પણ ના આપો. આપણા આજુબાજુમાં કોઈ નવો માણસ આવે તો તેને ફોન ડોક્યુમેન્ટ કોઈ વસ્તુ આપણે જાણ્યા વગર એને આપવી નહીં. મકાન આવો વારો આવે આપણો. આ તમે જોયું ને કેવું થયું? આ છે એટલે જો અમારી વિડીયો તમને ગમી હોય કે સારી લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.